નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત સિક્યોર ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। શહેરીજનોના વેરા, લોકોના ટેક્સના પૈસે લીલા લહેર। ઓફિસમાં બેસીને કાગળ ઉપર કાર્યવાહી, સ્થાનિક રહીશોને બાનમાં લેવાના, સ્થાનિકોને અસુવિધાઓ આપવાની, મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થાય, લોકો અવાજ ઉઠાવે ત્યારબાદ કામ કરવાથી ટેવાયેલા ધારી નગરપાલિકાના ચીફ ઓફિસર અને નગરપાલિકાના જવાબદાર કર્મચારીઓ। આ ખરી હકીકત જોઈએ તો આ છે ધારી શહેરની મેઇન બજાર, જ્યાં અનેક વેપારીઓની દુકાનો આવેલી છે। દિવસભરમાં હજારો ગ્રાહકો ખરીદી કરતા આવતા હોય છે, પરંતુ કુંભકર્ણની જેમ ઘોર નિંદ્રામાં માણી રહેલા ધારી નગરપાલિકાને લોકોને પડતી અસુવિધાઓ બાબતની જરા પણ પરવા નથી। કાગળ ઉપર કામગીરી કરો, મસમોટા બેનરો લગાવો, લોકોને વિકાસના બણગા સંભળાવો, સ્વચ્છ ગુજરાત, રળિયામણું ગુજરાતની જાહેરાત કરવામાં આવે। આ છે ખરી હકીકત। સ્થાનિક રાજકીય આગેવાનો પણ લોકોને પડતી મુશ્કેલી વિશે જાણતા હોવા છતાં આંખ આડા કાન કરે છે। ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીના અનેક રાજકીય આગેવાનોને આગામી ધારી નગરપાલિકાની ચૂંટણી લડવી પણ છે, લોકોની સેવાઓ પણ કરવી છે, પરંતુ જ્યાં સુધી ટિકિટ ન મળે, જ્યાં સુધી ચૂંટણી જીતી ન જાય, જ્યાં સુધી પાલિકાના સદસ્ય ન બને, ત્યાં સુધી શહેરીજનો ભલે આ સુવિધાઓ ભોગવે એવું પણ માની રહેલા છે। શહેરીજનોને આજે મુશ્કેલીનો સામનો કરવો પડે છે, ત્યારે મત માંગવા માટે જશું, મતદારોને રીઝવીશું અને ઉમેદવારોમાંથી એક ઉમેદવાર ચૂંટાશે। એ વાત આજના ઉમેદવારો પણ સારી રીતે જાણે છે। પ્રજાના પૈસે, પ્રજાના વેરા, પ્રજાના ટેક્સ થકી અધિકારીઓ પણ કામ કરવાની દાનત નથી રાખતા, જ્યારે રાજકીય આગેવાનો અધિકારીઓ સાથે મિલીભગત રાખીને છાવરી રહેલા છે। આ એક નરી વાસ્તવિકતા અને આ એક સત્ય વાત। શહેરીજનોને બાનમાં રાખો, શહેરીજનોને અસુવિધાઓ આપો, કોના બાપની દિવાળી છે કે અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરશે? તાગડ ધીન ન કરો, મતદારોને ચૂંટણી સમયે ભજીયા ખવડાવી દઈશું, જરૂર પડે આર્થિક મદદ પણ કરી દઈશું, પરંતુ આવું હવે ચાલવાનું નથી। લોકો જાગી ગયા છે। ધારી નગરપાલિકાની બેદરકારીને સહન કરનાર લોકો સ્વયંભૂ પાલિકા ઓફિસે એકઠા થઈને વ્યાજબી માંગ સાથે આવી રહેલા છે, ભૂલતા નહીં। અહેવાલ ટીનુભાઈ લલિયા સાથે યોગેશ નડકટ, ગુજરાત સિક્યોર ન્યૂઝ, ધારી। તમારું નામ શું છે? હું અલી હુસેન, મારું અહીંયા આલ્ફા કોમ્પ્લેક્સમાં અહીંયા ઘર છે, ત્યાં ગટર ઉભરાય છે। હું 2-3 વાર વારોવાર અરજી કરી આવેલો છું। ત્યાં મારો દરવાજો છે, બાજુમાં જૈન દેરાસર છે, બધાય ગટરના પાણીના પગ લઈને મંદિરમાં જવાય નહીં, મંદિરમાં જાય છે। દેખાડો તમે અહીંયા આ બાજુ, અહીંયા જો જૈન દેરાસર મંદિર છે બાજુમાં। તમારું નામ શું છે ભાઈ? મારું નામ પારસભાઈ પાનસરિયા છે। અમે અહીંયા જ રહીએ છીએ અને આ અમારું જૈન ધર્મનું દેરાસર છે અને અમે અહીંયા જ્યારે પણ આવીએ પૂજા કરવા, હું સવારે આવું છું તો આ પાણીમાંથી ચાલીને જવું પડે છે। વરા સમાજના લોકો અહીંયા રહે છે, એ લોકો મસ્જિદે જાય તો આ પાણીમાંથી ચાલીને જવું પડે છે। આ પ્રશ્ન ઘણા ટાઈમથી છે અને ઘણીવાર અનેકવાર રજૂઆત કરેલી, આ ભાઈ અરજી પણ કરેલી છે। પાણી તો ન કહેવાય, આ ગટરનું જ પાણી છે। પાણી હોય તો હજી સમજાય, પણ આ ગટરના પાણીમાંથી સવારે પવિત્ર હાલતમાં હોય, દેરાસરે જાતા હોય અને આ ગટરના પાણીમાંથી કેમ પસાર થવું? અને આનો યોગ્ય નિકાલ કોઈ વાતે આવતો નથી। અમારે હવે મસ્જિદે જવું હોય તો આ પ્રશ્નો ઘણા ટાઈમથી છે અમારે, પણ આનું કોઈ નિરાકરણ જ આવતું નથી। કેટલી વખત રજૂઆત કરી છે? કોને રજૂઆત કરી તમે? પંચાયતમાં, આપણે નગરપાલિકામાં કરેલી। આ ભાઈએ તો અરજી પણ આપેલી છે કેટલી વખત, પણ એમ છતાંય કોઈ સાંભળતું નથી અને યોગ્ય કઈ નિર્ણય લેવાતો નથી। ગોટુભાઈ છે તમારું નામ? મારું નામ ગોટુભાઈ છે। હું આવું છું બોમ્બેથી। અત્યારના હું ધારી આવ્યા પછી મારે તો પૂજા કરવાનો નિયમ છે, એટલે પૂજા કરી હતી દેરાસર મહાદેશ્વર ભગવાનની, પણ આ ગટરનું પાણી ભરાયેલું છે, ગટરના પાણીમાં પૂજા કરીને હલાય નહીં, એટલે સામે અમારા પાડોશી છે ગીતા, એના ઘરેથી આવીને મારે પૂજા કરવા આવવું પડ્યું। આ પ્રોબ્લેમ છે અત્યારના। આ પ્રોબ્લેમ જલ્દી નિવારણ કરે નગરપાલિકા, એવી અમારી પ્રાર્થના છે અને અમારું નિવેદન છે।